નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કોટડા મઢ ગામે દિવ્યાંગની મિલકતમાં મંજૂરી વગર પીજીવીસીએલની 3 ફેઝ લાઇન ગંભીર આક્ષેપ। લખપત તાલુકાના કોટડા મઢ ગામે એક દિવ્યાંગ વ્યક્તિની માલિકીની જમીનમાં પીજીવીસીએલ દ્વારા મંજૂરી તથા જાણ કર્યા વિના 3 ફેઝ વીજ લાઇન નાખવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી આ લાઇનના કારણે વારંવાર શોર્ટ સર્કિટ સર્જાય છે, જેને માત્ર રિપેર કરીને મામલો ટાળવામાં આવી રહ્યો છે। ફરિયાદીએ જણાવ્યા મુજબ 10 થી 15 વખત પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન મળ્યા છે। વર્ષ 2023માં લેખિતમાં લાઇન શિફ્ટ કરવાની બાંયધરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અધિકારીઓ દ્વારા સારું ભાડું મળશે અને વાળો વેચાતો લઈ લેશું જેવી વાતો કરી સમય પસાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। હવે ફરિયાદી દિવ્યાંગ વ્યક્તિએ સ્પષ્ટ કર્યું છે કે તે હવે ભાડા પેટે જમીન આપવાની નથી અને વર્ષોથી મંજૂરી વગર નાખેલી લાઇન અંગે વ્યાજ સહિત વળતર અને ભાડું પોતે નક્કી કરશે। આટલા વર્ષો સુધી જવાબદાર રહેલા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તે પણ માંગ ઉઠી છે। ફરિયાદીએ ચેતવણી આપી છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલ રવાપર કચેરીની રહેશે, ખાસ કરીને સમયના ઇજનેર અધિકારીઓની। આ મામલે પત્રકાર આદમ નોતિયારને પીજીવીસીએલ રવાપર તરફથી સોમવાર અથવા મંગળવારે બોલાવ્યા હોવાની માહિતી મળી છે, જેમાં પરમાર સાહેબે ખાતરી આપી છે કે વધુ અહેવાલ એક દિવ્યાંગ ઉપર પીજીવીસીએલ કબજો। રિપોર્ટર ભરત ઠાકોર કર્યો છે। તમારું નામ? વેલાણી જયરામ જેઠાભાઈ, કયો ગામ? કોટડા મઢ, તાલુકો લખપત, કચ્છ। તમારા શું ખેતરના સર્વે નંબર શું છે? ખેતરમાં નથી, માલિકીના વાડા ઉપરથી છે। તમારું માલિકીનો વાડો આવે છે? હા, વાડાના સર્વે નંબર શું છે? વાડા નંબર 5 છે, 6 ગુંઠા છે। હા, બરાબર। તમારા પોતાનો વાડો ગામમાં જ આવેલું છે? આ ગામતળની અંદર આવે છે, વાડા રજીસ્ટર કરેલું છે મામલતદારની અંદર। બરાબર। હવે એની અંદર શું હકીકત શું છે? કેવી રીતે તમને આ પીજીવીસીએલ વાળાને તમારાથી કાયદેસર મંજૂરી લીધી હતી? કાયદેસર મંજૂરી લીધેલી નથી અને જાણે નથી કરેલી અને 3 ફેઝ લાઈન વાડી વિસ્તાર લાઈન સેટલમાંથી પસાર કરવામાં આવેલ છે 2015-16 ની અંદર। ત્યારે નાયબ ઇજનેર તરીકે કિશોરી સાહેબ હતા। હા, અત્યારે નાયબ ઇજનેર પરમાર સાહેબ છે। અનેક વખત 10 વખત રજૂઆત કરેલ છે લેખિતમાં, એની નકલી મારી પાસે છે, નકલો હાજરમાં છે। અને એક વાર મને લખી આપ્યું હતું 23 એપ્રિલ 2023 સુધીમાં અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે લેનું, અને 3 વર્ષ થઈ ગયા છે, આજ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, પોઝિટિવ જોવા મળેલ નથી। એટલે 3 પીસ લાઈન નાખેલી છે? 3 ફેઝ લાઈન વાડી જીબી વાળા રવાપર વાળા નાખેલ છે મંજૂરી વગર? વગર મંજૂરી। અને તમે પોતે દિવ્યાંગ છો? દિવ્યાંગ છું। બરાબર। ને એના ઉપર તમે એની જે લેખિત માંગણી કરી કે તમે આ કાયદેસર તમે શું કામ કેવી રીતે નાખવામાં આવી, એના માટેનો શું જવાબ શું આપ્યો એ લોકોએ? એ લોકો એમ કહે છે કે હવે પસાર થઈ ગયા છે, અત્યારે ના 150 પોલ જોઈએ। પણ તમે જીબી વાળાને તમે એમ ન કીધું કાયદેસર તમે મારી માલિકીની હદની અંદર તમે ન નાખી શકો? તમે વાત ન કરી? એ મેં વાત કરી કે હવે નાખાઈ ગઈ છે, હવે અત્યારે ના થાય। બરાબર, તો નથી તો નખાઈ ગયું તો એનો કાયદેસરનું ભાડું આપો અને તમારું જે મારું જે ખર્ચો થયો છે ટોટલિંગ ખર્ચો મને આપી દો, ને અત્યાર વર્ષનું જે પણ કાયદેસર જે પણ યંત્રીના ભાવ પ્રમાણે નક્કી થાય એ અમારા કાયદેસરના મને રૂપિયામાં આપવામાં આવે। સર, મેં એવી વાત કરેલી છે ટોટલ, મારી પાસે ભાડાનું લેખિતમાં છે, જેની નકલ મારી પાસે હાજરમાં છે અત્યારે। અને જે બાંધકામ કરવામાં આવ્યું, જ્યારે પોલ ઊભા કરવામાં આવ્યા ત્યારે હું હાજર નહોતો અને જાણબાર કરવામાં આવેલ છે। 3 ફેઝ લાઈન છે, આમાં કોઈ પણ જાનમાલને નુકસાન થાય તો કોની જવાબદારી? પીજીવીસીએલ મને લેખિતમાં આપશે કે એની જવાબદારી? મારું બાંધકામ અટકેલું છે, અત્યારે મારું બાંધકામ અધૂરું છે। ઠીક છે, ભલે તપાસ કરીએ સાહેબથી, અને સાહેબ શું જવાબ આપે છે સાહેબનો ઇન્ટરવ્યુ લઈ આવું। ઓકે, થેન્ક યુ।